સેકન્ડ નંબર ઉપર જુઓ તો અહીંયા છે ધ ઓલ્ડ મેન શાઉટેડ એટ હિઝ સન, એટલે કે શાઉટેડ એટલે બૂમો પાડે છે, તો એને શું કહેવાશે? સ્કોલ્ડેડ એટલે બૂમો પાડવી. થર્ડ નંબર ધ પોલીસમેન સો અ સ્મોલ બોય ક્રાઇંગ, પોલીસવાળાએ સો એટલે જોયું કે નાનો છોકરો રડી રહ્યો છે, તો એણે નોટિસ કર્યું, એના ઉપર ધ્યાન આપ્યું, એટલે આવશે સી. ફોર્થ નંબર ધ કિંગ વોઝ વેરી અનકાઇન્ડ, એટલે કે રાજા જે છે એ કેવો છે? ખૂબ જ અનકાઇન્ડ એટલે દયાળુ નથી, તો એ કેવો આવશે? ક્રુઅલ આવશે. રાજા કેવો હતો? દયાળુ નહોતો, એટલે એ ક્રુઅલ. ફિફ્થ નંબર ઉપર ધ મધર વેન્ટ આઉટ લુકિંગ ફોર હર સન, એટલે કે મમ્મી જે છે, માતા જે છે એ લુકિંગ ફોર એટલે કે પોતાના દીકરાને લુકિંગ ફોર જોઈ રહી છે, શોધી રહી છે, તો લુકિંગ ફોરનું સમાનાર્થી અહીંયા થશે સર્ચિંગ ફોર. ધ મધર વેન્ટ આઉટ લુકિંગ ફોર હર સન, એટલે કે મમ્મી જે છે એ બહાર ગઈ પોતાના છોકરાને જોવા, શોધવા માટે. નેક્સ્ટ ધ લિટલ ગર્લ લુક ફ્રાઇટન, ફ્રાઇટન એટલે ડરી જવું, બરાબર, તો એનું થશે સ્કેર્ડ. શું થશે? સ્કેર્ડ એટલે ડરી જવું, તો એમાં આવશે સી. હવે આ જે છે એ તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, મેં તમને અહીંયા સમજાવ્યા છે, બરાબર. ઓકે બાળ દોસ્તો, આવજો. નેક્સ્ટ જે છે 7, 8, 9, 10 એ તમારે જાતે ટ્રાય કરવાનો, નહીતર પછી હું આન્સર કી મોકલીશ. ઓકે, બાય બાય.